પાટીદાર સમાજમાં લગ્ન પ્રસંગમાં થતા ખર્ચને લીધે મધ્યમ વર્ગીય પરિવારો નુકસાનમાં જઈ રહ્યા હતા. એના માટે મેં એક આગળ વિડીયો મૂક્યો હતો, પરંતુ હજુ સુધી સમાજ કંઈ જાગ્યો નથી. પરંતુ કિરણ હોસ્પિટલના ચેરમેન શ્રી મથુરભાઈ સવાનીએ હમણાં સમાજને આહ્વાન કર્યું છે અને આ બાબતે જાગવા માટે એમણે અપીલ કરી છે. હમણાં પરસોત્તમ રૂપાલા સાહેબે જાહેર સભામાં એક પાટીદાર સમાજ માટે સરસ વાત કરી છે કે અત્યાર સુધીમાં પાટીદાર સમાજ નિર્ણય કરતા અને બાકીના સમાજોએ એને ફોલોઅપ કરતા, પરંતુ આ વખતે પાટીદાર સમાજ પાછળ રહી ગયો અને બાકીના સમાજોએ નિર્ણય કરી લીધા અને બંધારણ અને નીતિ નિયમો બનાવી દીધા. તો પાટીદાર સમાજ કેમ હજુ સુધી જાગ્યો નથી? એમને આ એક સરસ પ્રશ્ન કર્યો છે સમાજને. અને આપણા ગુજરાતમાં ઘણા બધા પાટીદાર સમાજ છે અને એમાં ઘણા બધા ટ્રસ્ટીઓ, આગેવાનો છે, પણ મોટાભાગના બધા કરોડપતિ, લાખોપતિઓ છે. એટલે એમને આ વસ્તુનો ખ્યાલ નથી આવતો. પરંતુ આપણા પાટીદાર સમાજમાં 80% પરિવાર એવા છે કે જે મધ્યમ વર્ગીય છે અને આપણે એમના માટે વિચારવાનું છે. ને મેં પહેલાં પણ યુવાનોને કીધું હતું કે તમે ગામડે ગામડે ભેગા થાઓ અને જાગૃત થાઓ. યુવાનોએ ખાસ જાગૃત થવાની જરૂર છે. તમે ગામડે ગામડે ભેગા થાઓ, તમારા આજુબાજુના ગામડાના યુવાનોને તમે જાગૃત કરો, એમની સાથે સંપર્ક કરો. આ બધા લગ્ન પ્રસંગના ખર્ચામાં જે થતા હતા એમાં કઈ રીતે આપણે બચાવ કરી શકીએ એમની ચર્ચા કરો. 10, 15, 20, 25 ગામડાના યુવાનો પછી ભેગા થાવ, પછી તાલુકા સુધીના ગામડાના યુવાનો ભેગા થાવ અને એમ કરતાં કરતાં બધા સમાજના ગામડાના યુવાનો ભેગા થઈને કંઈક નિર્ણય કરવા માટે વિચાર કરો. એની સાથે સાથે હું બહેન દીકરીઓને પણ કહું છું કે આ લગ્ન પ્રસંગમાં થતા વધારાના ખર્ચ માટે તમે વિચાર કરો. ગામડે ગામડે મહિલા સખી ભજન મંડળો હોય છે, ત્યાં આગળ મહિલાઓ ભેગા થતા હોય છે. તેઓ પણ આ લગ્ન પ્રસંગમાં થતા ખર્ચો વિશે વિચારણા કરો. તમારા આજુબાજુના ગામડામાં પણ મહિલા સખી ભજન મંડળો હોય છે, તેમની સાથે પણ તમે ચર્ચા વિચારણા કરો. એમ કરતાં કરતાં આજુબાજુના ગામડાઓમાં, તાલુકા સુધીના ગામડાઓમાં અને સમાજ સુધીના ગામડાઓમાં તમે આ વાતને લઈ જાઓ અને જાગૃત કરો. મેં આગળ યુવાનોને કહ્યું હતું કે કયા ગામના યુવાનો સૌથી પહેલાં પહેલ કરે છે, કમેન્ટમાં તમારા ગામનું નામ લખજો. હું ફરીથી કહું છું યુવાનો અને બહેનોને કે કયા ગામના યુવાન અને બહેનો શરૂઆત કરે છે, તમે કમેન્ટમાં તમારા ગામનું નામ લખજો, જેથી કરીને આજુબાજુના ગામના યુવાનોને પ્રોત્સાહન મળે. વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને સમાજ જાગૃત થાય. આપણે જે પાટીદાર પરિવારો ખર્ચ કરી શકે એવા સક્ષમ છે એમના માટે કોઈ વાંધો નથી, પણ આપણે ઘણા પાટીદાર પરિવારો એવા છે કે જે આ ખર્ચ કરવા માટે સક્ષમ નથી. આપણે એમના માટે વિચાર કરવાનો છે. જેમ કે આ કોઈ પ્રથાનો વિરોધ નથી કરી રહ્યો અને આ બધી પ્રથાઓ આપણે બંધ પણ ના થવી જોઈએ. આપણે આ બધી પ્રથાઓ ચાલુ જ રહેવી જોઈએ. અને જો આ બધી પ્રથાઓ આપણે બંધ કરીશું તો આપણો સમાજ અને સંસ્કૃતિ ખોવાઈ જશે. પણ આની અંદર આપણે બધાએ સમજદારીપૂર્વક સુધારા